નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, એલએલડીની પરીક્ષા ગયા રવિવારે લેવાની, જેની પ્રોવિઝનલ આન્સર કી આજે અપલોડ થઈ ગઈ છે. તો મિત્રો, તમને વિનંતી છે કે તમે વિડીયોને પૂરો જોજો, તેમજ તમારા કેટલા માર્ક્સ થાય છે તે કોમેન્ટ પણ જરૂરથી કરજો. તો મિત્રો, ચાલો જોઈએ કે શું મેરિટમાં કેટલા માર્કનો અંદાજિત ફેરફાર થઈ શકે છે. કે જે એકેડેમીઓ દ્વારા જે પેપર સોલ્વ કરવામાં આવ્યું તેમજ આન્સર કીની અંદર જે પ્રશ્નોની અંદર જવાબની અંદર ફેરફારો છે તે ઉપરથી કેટલા માર્ક્સનો ફેરફાર થઈ શકે છે. ત્યારબાદ બીજો એક પ્રશ્ન છે કે આન્સર કીની અંદર કેટલા પ્રશ્નો રદ થયા છે. તેમજ એક મોટો સવાલ એ પણ છે કે ગુજરાતીનું શું થયું. ઘણા મિત્રોએ અને આશા હતી કે આપણે કદાચ છે ને ગુજરાતીના પ્રશ્નો રદ થઈ જાય, કારણ કે વ્યાકરણ કીધું નથી અને વ્યાકરણ પૂછ્યું છે એટલા માટે. તો મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને પૂરો જોજો, તમને પૂરી આન્સર કી વિડીયોની અંદર બતાવીશ. તો મિત્રો, પહેલો જ પાર્ટ એનો પ્રશ્ન છે કે તમે જે ડેટા ઇન્ટરપ્રિટેશન છે તે બહુ લેન્ધી હતું એવું મિત્રો કહે છે. તો મિત્રો, ડેટા ઇન્ટરપ્રિટેશનના જવાબ છે તેની અંદર તમે મિત્રો જોઈશો તો એ અને બીની અંદર તો તમે જોઈ શકો છો પ્રશ્ન 1 અને 2 ની અંદર કે વિજ્ઞાનની અંદર 500 400 તે તો ગણવાની જરૂર નથી, ડાયરેક્ટ કલાથી શરૂ કરો તો પણ ફટાફટ જવાબ મળી શકતો હતો. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર મિત્રો ડેટા ઇન્ટરપ્રિટેશનના પ્રશ્નો છે. ત્યારબાદ મિત્રો આ ટકાવારીનો પ્રશ્ન છે, આ સાદા વ્યાજના પ્રશ્નો છે. મિત્રો, તમે પેપર સોલ્વ કરો અને કોમેન્ટની અંદર માર્ક્સ જરૂરથી જણાવજો કે કેટલા માર્ક્સ થાય છે, તેમજ કયા કયા પ્રશ્નોની અંદર વાંધા અરજી પણ થઈ શકે છે. હજી આ પ્રોવિઝનલ છે, આના પછી વાંધા અરજી થશે. વાંધા અરજીની અંદર કયા કયા પ્રશ્નો ખોટા છે, કયા સાચા છે, કયા નથી. આ મિત્રો એક ગુણાકારનો પ્રશ્ન છે, બહુ લેન્ધી પ્રશ્ન આપણે કહી શકાય છે. ત્યાર પછી મિત્રો મિત્રો બધા વિદ્યાર્થીઓને પેલું હતું કે આપણે ગુજરાતી નહોતું પૂછવાનું ને પૂછી લીધું. તો આ મિત્રો ગુજરાતીની અંદર એક પણ પ્રશ્ન રદ થયો નથી. આખા 200માંથી 200 પ્રશ્નોની અંદર એક પણ પ્રશ્ન રદ થયો નથી મિત્રો. તો હવે મિત્રો સવાલ એ છે કે કયા કયા પ્રશ્નો ખોટા હોઈ શકે. તમારી અંદર જો પૂરું પ્રૂફ હોય તો તમે વાંધા અરજી કરી શકો છો બોર્ડને. મિત્રો, પછી આ વ્યાકરણનો પ્રશ્ન છે કે તમે જોડણીવાળો કે કઈ જોડણી સાચી છે કઈ ખોટની છે. આ તીન્દ્રિય જે મિત્રો છે તમે જોઈ શકો છો, જેના 5 પ્રશ્નો છે. ત્યારબાદ એક મિત્રો આ સવાલ હતો કે કોઈને ખબર નથી પડતી કે આની અંદર શું લોજિક છે. તો આની અંદર હવે બોર્ડ કઈ રીતના લોજિક લાવ્યા તે આપણને પણ ખબર નથી મિત્રો. તમે પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે તમારો પ્રશ્ન સાચો છે કે ખોટો છે તમે જોઈ શકો છો. એક મિત્રો આ પ્રશ્ન હતો કે જે ગુજરાતીની અંદર આપણને થોડો આવડી શકે એવો હતો, જે 5 માર્કના પ્રશ્નો હતા. તમે જોઈ શકો છો મિત્રો, આપણા પહેલા એબીસીડી પૂછતા પણ આ વખતે હવે તો કક્કાવારી પ્રમાણે પણ પ્રશ્નો પૂછવાના ચાલુ કરી દીધા છે. તો મિત્રો, આવનાર તલાટી માટે તમે આ રીતના તૈયારી કરી શકો છો. ત્યાર પછી મિત્રો આગળના પ્રશ્નો છે, આ પણ વ્યાકરણના પ્રશ્નો હતા, ફકરા ઉપરથી જવાબ આપવાના. ત્યાર પછી મિત્રો પાર્ટ બીની અંદર બંધારણ સાવ સહેલું હતું જોવા જઈએ તો. તમને કેવું લાગ્યું તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને મિત્રો આ જરૂરથી કહેજો કે આન્સર કી પ્રમાણે કેટલા માર્ક્સ વધઘટ થઈ શકે છે. તમે મિત્રો જોઈ શકો છો આ પ્રશ્ન. આ મિત્રો એક આ પ્રશ્ન બહુ ચર્ચામાં છે કે મનીષાબેન અમરશીભાઈ માલક છે. એક જેવો નામ પૂછાય એટલે આપણે બહુ કન્ફ્યુઝ થઈ જઈએ. પણ જે મિત્રો પૂરી એક્યુરેસી સાથે પેપર લખ્યું છે તેમને તો લગભગ આવડી જશે. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો આગળના પ્રશ્નો. ત્યાર પછી આ 2 પ્રશ્નો પેલું હતું કે આની અંદર તારીખ પૂછી લીધી, જે મિત્રો આપણે હાર્ડ કહી શકાય. ત્યાર પછી તમે મિત્રો જોઈ શકો છો આગળ
એક મિત્રો આ થારના રણનો ચોરસ માઇલની અંદર લંબાઈ પૂછી હતી કે કેટલા કિલોમીટર વિસ્તાર છે. ત્યારબાદ આ ચિલ્કા સરોવરના તાલુકો જિલ્લા પણ પૂછી લીધા છે. ત્યાર પછી મિત્રો એક આ પ્રશ્નની અંદર કન્ફ્યુઝન થાય હતું કે રાજગોપાલાચારી, રામગોપાલાચારી, રવિ ગોપાલાચારી અને શેની ગોપાલાચારી, જેની અંદર મિત્રો તમે ધ્યાનથી જો પ્રશ્નો વાંચો તો જ તમને આવડે છે, બાકી તમારી ભૂલ થવાની શક્યતા છે. આ છે મિત્રો આપણી પ્રોવિઝનલ આન્સર કી. ફાઇનલ આન્સર કી તમે વાંધા અરજી થશે, ત્યારબાદ તેની અંદર ફાઇનલ આન્સર કી આવશે. તો આ હતા 200 પ્રશ્ન. હાલ અત્યારની અંદર એક પણ પ્રશ્ન રદ થયો નથી. હવે તમે વાંધા અરજી થશે તેની અંદર વિદ્યાર્થીઓ પૂરું પ્રૂફ રજૂ કરશે તો મિત્રો પ્રશ્નો રદ થઈ શકે છે. તમને વિનંતી છે કે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.